વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાડા રેલવે ફાટક પાસે આવેલી વાડીમાં ગત 14 નવેમ્બરે બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના કેસમાં 11મા દિવસે આરોપીને પોલીસે ઝડપી લીધો છે। આરોપીને જ્યારે પોલીસે ઝડપ્યો ત્યારે તેણે વિદેશી કંપનીના 10,000ની કિંમતના શૂઝ પહેર્યા હતા। જો કે આ શૂઝ પણ તેણે ટ્રેનમાંથી કોઈ યાત્રીના ચોર્યા હોવાની આશંકા છે। આરોપી સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 10થી વધુ ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે। વિદ્યાર્થીની સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને ઝડપી પાડવા માટે સતત 10 દિવસથી દોડ કરી રહેલી પોલીસની ટીમે વાપી રેલવે સ્ટેશનના ફૂટેજ ચેક કરતા તેમને એક શંકાસ્પદ વ્યક્તિ જોવા મળ્યો હતો કે જે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા શંકાસ્પદ ઇસમ પરપ્રાંતીય હોવાની શક્યતાને જોતા પોલીસે રાજ્ય બહાર પણ ગુનેગારને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી, પરંતુ ગુનેગાર પોલીસ પકડથી દૂર રહેવામાં સફળ થયો હતો। શંકાસ્પદ ઇસમ વાપી રેલવે સ્ટેશન પર ફરતો હોવાના ફૂટેજ મળવાથી ઘટનાના દિવસે ગુનાના ઉકેલ માટે રેલવે પોલીસની પણ મદદ લેવામાં આવી રહી હતી, જે મુજબ રેલવે પોલીસની ટીમ પણ સતત વોચ રાખી રહી હતી। આ દરમિયાન રવિવારની મોડી રાત્રે વાપી રેલવે સ્ટેશનના પાર્કિંગમાં સીસીટીવી ફૂટેજમાં દેખાયેલો અને એક પગે લંગડો ચાલતો શંકાસ્પદ ઇસમ દેખાતા જીઆરપી ટીમે ઝડપી લીધો હતો। વલસાડ પોલીસને સોંપ્યો હતો કે જ્યાં પોલીસે પૂછપરછ કરતા આરોપીએ ગુનો કબૂલી લીધો હતો। આ શંકાસ્પદ ઇસમ હરિયાણાનો હોવાની માહિતી વલસાડ પોલીસને મળી ચૂકી હતી। પોલીસ હરિયાણા તપાસ માટે ગઈ હતી, પરંતુ ત્યાં તેનો પત્તો મળ્યો ન હતો। આ માહિતી જાહેર થાય તો ગુનેગાર ભાગી છૂટે તેવું હોય પોલીસે ખાનગી રહે વાત ગુપ્ત રાખી તપાસ કરી હતી। જો કે રવિવારે રાત્રે પોલીસે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।